ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18, જેનું નામ છે વન્ય જીવન. વન્ય એટલે વનમાં એટલે કે જંગલમાં, અને જીવન એટલે જીવન એટલે વન્યમાં જંગલમાં ગાળવામાં આવતો જીવન. એ પાઠની આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો રેડી છો ને આ પાઠ સમજવા માટે? તો સૌ પ્રથમ જોઈશું પ્રસ્તાવના રૂપ. હવે આપણે વાત કરીએ અહીંયા વન્ય જીવ અથવા તો જીવો. વન્યજીવો કોને કહેવામાં આવે છે? તો સૌ પ્રથમ હું અહીંયા એનો અર્થ એટલે કે સંકલ્પના આપીશ. મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ એને વન્યજીવ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા જે પ્રાણીઓ છે એ મનુષ્ય ઉપર આધાર નથી રાખતા, પરંતુ કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ હોય છે એને વન્ય જીવો કહેવામાં આવે છે. ભારત છે એ ભૂપૃષ્ઠ એટલે જમીન અને આબોહવા સંબંધિત ઘણું વૈવિધ્ય એટલે અલગતા ધરાવતો દેશ છે આપણો ભારત. આવું જ વૈવિધ્ય એટલે કે અલગતા અહીંની જે વન્ય એટલે જંગલમાં જે જીવસૃષ્ટિ છે એમાં રહેલું હોય છે, જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ એવી પ્રજાતિઓ નોંધાઈ છે. સમગ્ર વિશ્વમાં જીવોની સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે. જે પૈકીની વાત કરીએ તો ભારતમાં 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં આપણે કહીએ કે પક્ષીઓ હોય, સરીસૃપો એટલે સાપ અને અજગર જેવા હોય, ઉભયજીવીઓ પ્રાણીઓ એટલે ઊભા એવા પ્રાણીઓ હોય, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો એટલે માછલીની જાતો, તેમજ કીટકો એટલે કે ઈયળ વગેરે જોવા મળે છે એ પ્રજાતિમાં. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી જે વન્ય એટલે કે જંગલમાં જીવસૃષ્ટિ છે એની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે કે હજી કયા કયા એવા જીવો છે જંગલોમાં. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 એવા દેશો છે. એમાં ભારતનો ક્રમ 6થા ક્રમે આવે છે. શેમાં? તો જૈવ વૈવિધ્ય ધરાવતા દેશમાં ભારતનો ક્રમ 6થો છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણવામાં આવે છે. હવે વાત કરીએ સૌપ્રથમ કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો એટલે કે ભારતના જે પ્રાણીઓ છે એ કયા કયા ભૌગોલિક પ્રદેશોમાં વસવાટ કરે છે, એમાં એ ભાગમાં વહેંચવામાં આવે છે. ભૌગોલિક પ્રદેશો એમાં ભારતના પ્રાણીઓ જોવા મળે છે. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી એવા પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ અહીંયા પ્રાદેશિક એટલે પ્રદેશોનું વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને એટલે જીવોની સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પણ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ અથવા તો વસવાટ જેવા પાસાને આધારે અહીંયા ભારતને 9 એવા પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો 9 પ્રાણી ભૌગોલિક ભાગ કયા કયા છે? તો આપણે જોઈએ કે પેલું છે હિમાલય પ્રદેશ, બીજું છે લદ્દાખ અને શુષ્ક એટલે સુકાયેલા શીત એટલે કે ઠંડા ક્ષેત્ર, ત્રીજું છે હિમાલયનું વનાચ્છાદિત નીચલું સ્તર એટલે કે હિમાલયના વન વિભાગથી એટલે જંગલ વિસ્તારથી છવાયેલું એવું નીચલું ક્ષેત્ર, પછી છે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો એટલે કે હિમાલયના એવા વનસ્પતિ વગરના ઊંચા ક્ષેત્રો છે એ, પાંચમું છે ઉત્તરનું મેદાન, છઠ્ઠું છે રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું છે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આઠમું છે સમુદ્ર કિનારો અને નવમું છે નીલગિરીના પહાડીઓ. તો આ શું છે? તો આ ભારતના 9 એવા પ્રાણી જે ભૌગોલિક પ્રદેશો ધરાવે છે એ ભાગ 9 છે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશો એટલે કે પ્રાણીઓ માટેના ભૌગોલિક પ્રદેશો મુજબ જૈવ એટલે જીવના વૈવિધ્યનો એટલે અલગતાનો અભ્યાસ કરાય છે. હવે જોઈએ આગળ ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. એટલે ભારત વિવિધતા સભર જે વન્ય એટલે જંગલમાં જે જીવ સૃષ્ટિ રહેલી છે ભારતની વિવિધતા સભર, તો એની ચર્ચા કરીએ.
ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો એટલે જમીનના ભાગમાં મોટા મોટા નદી મેદાનો છે, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે, પર્વતીય ક્ષેત્રો છે, દલદલના પ્રદેશો છે, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો એટલે વરસાદી જંગલો છે, મોસમી પાનખર જંગલો છે, હિમાલય અને ઊંચા ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા જે શંકુદ્રુમ આકારના જંગલો છે એ શંકુદ્રુમ જંગલોની વિવિધતા એટલે અલગતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે એટલે કે ફાળો સર્જે છે. ત્યાં શંકુદ્રુમ જંગલો પણ જોવા મળે છે, હિમાલય અને ઊંચા પર્વતો ઉપરના ક્ષેત્રોમાં પણ જંગલો જોવા મળે છે, અહીંયા પણ જીવસૃષ્ટિ હોય છે. તો એવા કેટલાય બધા વન્યજીવો હોય છે, એના માટે નિવાસ માટે રહેવા માટેની વિસ્તૃત એવી ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વિકલ્પીય વર્ષાવનો એટલે વરસાદી જંગલોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી એવા ભારતીય ગેંડા જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ જોવા મળે છે અને કસ્તુરી મૃગ જોવા મળે છે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસો જોવા મળે છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે. કચ્છના નાના રણમાં ધુડખર જોવા મળે છે અને મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં જ્યાં જળથી આખો ફેલાયેલો વિસ્તાર છે એવા ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા એટલે કે જ્યાં લુપ્ત થઈ ગયા છે, જોવા જ નથી મળતા, ત્યાં પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ની તાજેતરના વર્ષોમાં પુનઃ એટલે બીજી વાર હાજરી પણ નોંધાઈ છે. ક્યાં? તો કયા પક્ષી? તો ઘોરાડ. જલપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય છે. એટલે કે એ બધું નામ છે ને એ યાયાવર એવા પક્ષીઓ છે ઉતરી આવે છે, એમના નામ છે આ બધા. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકેલીઓ પણ જોવા મળે છે. એટલે કે પશ્ચિમ ઘાટના એવા વન વિભાગ છે જ્યાં ગીચ વન જોવા મળે છે, ઝાડો જોવા મળે છે, ત્યાં વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળે છે. ઉડતી ખિસકોલીઓ તમે ક્યારે જોઈ નહીં હોય. નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી પણ છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ એવી પ્રજાતિઓ પણ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપો એટલે કે આપણે કહીએ કે સાપ હોય, અજગર હોય, એવા સરીસૃપોની પણ વિવિધ જાતો, જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારા તથા જળ વિસ્તારોમાં પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળે છે. દરિયાઈ સાપ જોવા મળે છે, જ્યાં દરિયામાં સાપ વસતા હોય છે. ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે કે એને કહેવાય છે રંગારા, વેલ જેવી જીવ સૃષ્ટિની અહીંની દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એમાં એવા કૃષિ વિસ્તારો કે ખેતીના વિસ્તારો હોય, ગોચર અને પડતર જમીનો હોય, એ જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. કે ત્યાં ખેતી નથી થતી પરંતુ કૃષિ વિસ્તારો એટલે ખેતીના વિસ્તારો હોય છે અને એમને એમ ગૌચર કે ગાયો માટેની અને પડતર જ્યાં ખેતી કરવામાં નથી આવતી એવી જમીનોમાં આવા બધા પ્રાણીઓ જોવા મળે છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, એમાં વાત કરીએ કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, કાબર, ઢોર, બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે કે જ્યાં ત્યાં વિચરતા જોઈ શકાય છે. પછી છે આટલું જાણવું ગમશે, નોલેજ માટે છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. કે સારસ નામનું પક્ષી છે એ સૌથી મોટું છે જે ભારતમાં જોવા મળે છે. પછી છે ફૂલ સુંગરો, એ ભારતમાં જોવા મળતું સૌથી નાનામાં નાનું પક્ષી છે ફૂલ સુંગરો. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે જે ભારતમાં જોવા મળે છે, જે દક્ષિણનું બર્ડવિંગ કહેવામાં આવે છે અને એ સૌથી મોટું પતંગિયું છે. એટલે કે પતંગિયાનું નામ છે બર્ડવિંગ. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું એવું પતંગિયું છે, એટલે ભારતમાં જોવા મળે છે સૌથી નાનું પતંગિયું છે જેનું નામ છે સિરસ જેવેલ.
હવે જોઈએ આગળ વન્યજીવો એટલે જંગલમાં રહેતા જીવો અને એની સંરક્ષણ એટલે કે રક્ષણ માટેની જરૂરિયાત છે, એ આવશ્યકતા છે. તો ભૂતકાળ દરમિયાન જે વીતી ગયું છે એવા સમય તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ એવું જાણવા મળે છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના જંગલોના જે વન્યજીવો એટલે જંગલોમાં રહેતા જે જીવો છે એના અસ્તિત્વ પર મોટું એવું જોખમ તોડાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. હવે આજે તેની સંખ્યા વન એટલે કે જંગલ અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 છે. કોનું? તો વાઘનું, જે હજારોની સંખ્યામાં જોવા મળતા હતા ભારતમાં, પરંતુ 2000નો જ્યારે અંદાજ લગાડવામાં આવ્યો પર્યાવરણ મંત્રાલય દ્વારા ત્યારે તેનો આંકડો ખાલી 2226નો જ છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે કે વાઘની સંખ્યા હવે વધી છે. દૂધાળા પશુઓ એટલે કે દૂધ આપતા જે પશુઓ છે, પ્રાણીઓ છે, એની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. એટલે પશુઓની સારવારમાં વપરાતી જે પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવા છે એનાથી દૂષિત થયેલું જે માંસ છે એ માંસ ખાઈ ગયા છે, એટલે હવે ગીધ પણ નામશેષ થવાના આરે છે. એટલે ગીધની પ્રજાતિ પણ ખૂટતી જાય છે. શેના કારણે? ગીધ શું ખાય છે? તો જે પ્રાણીઓને દવા આપવામાં આવે છે એ દૂષિત થાય છે, એનાથી માંસ છે એ ખાઈ જાય છે. જે માંસ દૂષિત થયેલું છે એ ખાઈ જવાથી ગીધનું પણ નામ નથી. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે, ક્યાંય પણ જોવા મળતા નથી. ગીરના એશિયાઈ સિંહો એક સમય મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા હવે ઘટી ગઈ છે. વન્ય જીવ સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણવામાં આવે છે, પણ જ્યારે કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવો એટલે જંગલના જીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત એક ચિંતાજનક છે. ગુજરાતના એવા પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ એટલે કે કાળો ગરુડ ક્વચિત જ જોવા મળે છે, ક્યારેક અને ક્યાંક જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ નજરે પડે છે. એટલે કે ચિલોતરાની જાતિ છે એ આપણને ક્યારેક જ ભાગ્યે જોવા મળે છે અથવા તો નજરે પડે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવામાં આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે કે વન્યજીવોના એટલે જંગલના જીવોના જતન એટલે કે સંરક્ષણ અથવા તો સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવો એટલે જંગલમાં રહેતા જીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. એટલે કે ચિત્રમાં જ ભાવિ આગળની પેઢી છે એ ચિત્રમાં જ જોઈ શકશે, પરંતુ સાચે આપણે બતાવી શકશું નહીં, કદાચ એ જંગલોમાં રહેતા જીવોનું જતન અથવા તો સંવર્ધન કરવામાં નહીં આવે તો. હવે જોઈએ આગળ ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. મિત્રો, ભારતના અગત્યના એવા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એટલે કે રાષ્ટ્રીય બગીચાઓ છે અને અભયારણ્યો છે. તો મિત્રો, એવો તમને પ્રશ્ન થશે કે આ અભયારણ્ય વળી શું છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો શું છે? તો હું અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા કહું છું રાષ્ટ્રીય ઉદ્યાનની. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવામાં આવે છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત એવો વિસ્તાર છે. અને બીજી વાત એમાં કરીએ તો તેમાં માનવ વસવાટ, ચરાણ કે જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા ઉપર
અને પ્રાણીઓના શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન. હવે અભયારણ્ય કોને કહેવામાં આવે છે? તો અભયારણ્ય એટલે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એને અભયારણ્ય કહેવામાં આવે છે. બરાબર, બીજી વાર બોલું છું, અભયારણ્ય કોને કહેવામાં આવે છે? જેમના માથે વિનાશનું જોખમ હોય છે એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એને અભયારણ્ય કહેવામાં આવે છે. તો અહીંયા વાત છે કે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, અને એમાં આપણે કહીએ છીએ કે વન્યજીવો. તો પહેલો ક્રમ છે અભયારણ્ય, એ કાજીરંગા છે જે અસમમાં આવેલો છે, અને એમાં વસતા જે વન્યજીવો છે એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે. બીજું છે અભયારણ્ય થરનું રણ, જે રાજસ્થાનમાં આવેલું છે, જેમાં વન્યજીવો રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે. પછી ત્રીજું છે કાન્હા અભયારણ્ય, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, એમાં વન્યજીવોની વાત કરીએ તો વાઘ અને સાબર જોવા મળે છે. ચોથી વાત કરીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બગીચાની, જે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, તેમાં વન્યજીવોમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે. પાંચમું છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલો છે, જેમાં વન્યજીવોની વાત કરીએ તો કાળિયાર, વડુ, ખડમોર અને ઘોરાડ જોવા મળે છે. છઠ્ઠું છે કેવલાદેવ, જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે, એમાં વન્યજીવોની વાત કરીએ તો પક્ષીઓ જોવા મળે છે, યાયાવર અને સ્થાનિક. પછી સાતમું બાંદીપુર, જે કર્ણાટકમાં આવેલું છે અભયારણ્ય, તેમાં વન્યજીવોની વાત કરીએ તો હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે છે. આઠમું છે દચી ગામ, જે કાશ્મીરમાં જોવા મળે છે, જેમાં વન્યજીવોની વાત કરીએ તો હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. નવમું કોર્બેટ, જે હિમાલયની તળેટીમાં જોવા મળે છે, અભયારણ્ય હોય છે, અને વન્યજીવોની વાત કરીએ તો વાઘ, હાથી, દીપડો અને હરણ એ હિમાલયની તળેટીએ જોવા મળે છે. તો આ વાત થઈ ભારતના અગત્યના એવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની, અને એ એરિયામાં વસતા જે વન્યજીવો છે એ. હવે આપણે સમજ મેળવીએ નકશાની. મિત્રો, અહીંયા નકશો આપેલો છે કે ભારત રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો, એમાં જે બ્લુ ઘાટા રાઉન્ડમાં આપેલું છે એ વન્યજીવ અભયારણ્ય છે, જે સ્ટાર આપેલું છે એ પક્ષી અભયારણ્ય છે, અને અહીંયા ત્રિકોણ આપેલું છે તે રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો, અહીંયા અલગ અલગ રાજ્યમાં કયા કયા અભયારણ્યો, કયા કયા પક્ષી અભયારણ્યો, વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું, અહીંયા જે બ્લુ રાઉન્ડ આપેલું છે એ વન્યજીવ અભયારણ્ય દર્શાવે છે. તો સૌ પ્રથમ અહીંયા બ્લુ કલર મુડુમલાઈ, તો એ મુડુમલાઈ છે, જે આપણે કહીએ કે અસમના ભાગમાં એ વન્યજીવ અભયારણ્ય છે. પછી વાત કરીએ અહીંયા એતુર નાગરમ, તો એ ક્યાં છે એતુર નાગરમ? તો એતુર નાગરમ જે તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં જોવા મળે છે. પછી આપણે વાત કરીએ કે સરિસ્કા, તો સરિસ્કા અને કેવલાદેવ, તો એ ક્યાં છે? તો આપણે કહીએ કે રાજસ્થાન ઉપરના જે વિસ્તારો છે, બરાબર, ત્યાં એ જોવા મળે છે. અને અહીંયા ચાંદકા દામપરા છે, તો એ ક્યાં છે? તો એ ઓરિસ્સામાં જોવા મળે છે. તો એ બધા જે બ્લુ દેખાય છે એ વન્યજીવ અભયારણ્ય છે. અને પછી છે પક્ષી અભયારણ્ય, તો જે સ્ટાર જેવા જોવા મળે છે એ પક્ષી અભયારણ્ય છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ કે વેળાવદર, અહીંયા નળ સરોવર, અહીંયા સ્ટાર આપેલું છે, બરાબર. તો એ પક્ષી અભયારણ્ય છે. તો પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પક્ષી અભયારણ્ય ગુજરાતમાં આવેલું છે. હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં ક્યાં છે? તો પહેલા અહીંયા કાન્હા, તાડોબા, તો એ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? તો કયા રાજ્યમાં છે? તો અહીંયા મધ્યપ્રદેશમાં છે. પછી કાજીરંગા ક્યાં છે? તો અસમમાં છે, બરાબર, માનસ. તો એવી રીતે આપણે કહીએ છીએ કે એવા વિસ્તારો છે જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી અભયારણ્ય અને વન્યજીવ અભયારણ્ય એ જોવા મળે છે અલગ અલગ રાજ્યમાં. તો અહીંયા તમે નકશામાં એવી રીતે એ સ્થળોના નામ પ્રમાણે જોઈ શકો છો.
તો એ વાત કરી નકશાની. તો હવે જોઈએ આગળ વન્યજીવો પરના જોખમો, એટલે કે જંગલોમાં જે જીવો રહેલા છે, જીવ સૃષ્ટિ રહેલી છે, એના ઉપર કેવા કેવા જોખમો થાય છે. આધુનિક યુગમાં માનવીના લોભ અને લાલચના લીધે અને એના વિકાસની હડપેટે સમગ્ર વન્ય જીવ સૃષ્ટિ છે એ એના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે. એટલે કે માનવી છે, મનુષ્ય છે, એને લોભ અને લાલચ છે, એટલે એ આપણે કહીએ છીએ કે એનો વિકાસ, જે જીવ સૃષ્ટિનો વિકાસ છે, એ થઈ શક્યો નથી. હવે એનું અસ્તિત્વ સામે છે, એના આગળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના આવાસ, એટલે કે જ્યાં રહે છે એવા ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની ગયા છે. એને કોઈ જાતનો આશ્રય મળ્યો નથી. ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. એટલે કે એને બરાબર કાંઈ ખાવાનું ન મળે એટલે એ શું ખાય છે? ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા એ શિકાર કરે છે અને એક સમસ્યારૂપ બની ગઈ છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવો ને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી એવી અસર પણ થઈ છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવો છે એને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. એટલે કે એને ખોરાક મળી શકતો નથી, એથી એ માનવ વસ્તીમાં પશુઓ હોય છે એના ઉપર ચડી આવે છે અને એ પશુને મારી નાખે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો પણ ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક પણ જોવા મળે છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં એટલે જંગલ ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ જોવા મળે છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો છે એ ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ એટલે લખાણ, હાથથી લખાણ, તેમની સાથેની અથડામણો સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બનીને જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના એવા ઝુંડ એટલે ટોળું કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના એવા જંગલ વિસ્તારોની નજીક અથવા તો વનમાં જે રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. એટલે કેટલાક એવા પ્રાણીઓ છે, રીંછ હોય છે, એ માનવીને ઈજા પહોંચાડે છે અને માનવીને મારી નાખવાની ઘટનાઓ ઉદ્ભવે છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે કે એનાથી ચેતી રાખવાનું, એટલે કે એનાથી દૂર રહેવાનું. હવે આટલું જાણવું તમને ગમશે કે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખબ રાજ્ય પક્ષી છે ગુજરાતનું. એટલે મિત્રો, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું તો સિંહ અને રાજ્ય પક્ષી કયું તો સુરખાબ. એશિયાઈ સિંહ, ધુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયા છે, જોવા જ મળતા નથી. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પછી પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. એટલે મોટો અભયારણ્ય ગુજરાતની વાત કરીએ, મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય તો કયું છે તો કચ્છનું રણ, અને સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે તો પક્ષી અભયારણ્ય જે ગુજરાતના પોરબંદરમાં આવેલું છે. હવે વાત કરીએ
વન્યજીવ સંરક્ષણના ઉપાયો, એટલે કે જંગલમાં રહેતા જે જીવો છે એના માટે, એના રક્ષણ માટેના કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે એટલે રક્ષણ માટે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત એનું અમલ થાય એ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક એવા સંગઠનો અથવા તો સંસ્થાઓએ આ બાબતની ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિ એટલે માણસોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાવા જોઈએ. તો જ એ જંગલોમાં રહેતા જીવોનું સંરક્ષણ થઈ શકશે એવો ઉપાય હાથ ધરાશે. શાળાઓમાં શીખવાતા પાઠ્યપુસ્તકોમાં આ જે સમસ્યાઓ છે એ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો છે, જે આગળના નાગરિકો છે એને જાગૃત કરવા જોઈશે. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ ઉપર પડનારી જે વિવિધ અસરો છે એ તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા હોય તો એ અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રયી એટલે કે જળ કાંઠે વસતા જે પક્ષીઓ છે એને જરૂરી પરિવેશ, તળાવો, ખેતર શેઢાની તલાવડી કે જળ પ્લાવિત વિસ્તારો એટલે જળથી ફેલાયેલા એવા વિસ્તારો હોય એની જાળવણી કરવી જોઈએ. એનાથી શું કરશે તો જે યાયાવર પક્ષીઓ હશે એ જળ કાંઠે વસતા હશે, પાણીઓ પીતા હશે અને જરૂરી પોતાના માળા બાંધી શકે. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક જે કીટનાશકો છે એનો પ્રચાર અને એનો વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવું જોઈએ. એના અંગે સક્રિયપણે કામગીરીની તાતી એવી જરૂરિયાત છે, એટલે કે ખૂબ જ જરૂરિયાત છે કે પ્રદૂષણ ઘટાડવું જોઈએ. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. એનાથી જંગલોમાં રહેતા જે જીવો છે એનું રક્ષણ છે એ થઈ શકશે. તો એવા ઉપાયો પણ હાથ ધરવા જોઈએ, એ આપણી તાતી જરૂરિયાત છે. વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં, એટલે કે વન્યજીવ રક્ષણ થાય એના માટે કયા પગલાં લેવામાં આવ્યા છે. તો આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન એવા રાજા અશોક છે એ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે એટલે સંરક્ષણ મળે એવા કાયદા બનાવાયા હતા. કયા સમય દરમિયાન તો મૌર્ય યુગના સમય દરમિયાન મહાન રાજા અશોકના સમયમાં. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિની વાત કરીએ તો 503 અભયારણ્યો છે અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એની રચના કરવામાં આવી છે. જે પૈકી વાત કરીએ તો 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર એ ગુજરાતમાં છે. આમ તો વાત કરીએ તો 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો છે, પરંતુ અહીંયા ગુજરાતમાં વાત કરીએ તો 22 અભયારણ્યો છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો આમ તો 102 છે, પરંતુ અહીંયા ગુજરાતની વાત કરીએ તો 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 14 આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. એમાંથી 1 જેવો આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે, જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ પણ બનાવી છે સરકારે, જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો આપણે જાણીએ. તો સૌ પ્રથમ એમાંથી પહેલી પરિયોજના વાઘ પરિયોજના છે, જેને પ્રોજેક્ટ ટાઈગર કહેવામાં આવે છે, જે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાય છે, જે વાઘ પરિયોજના. પછી છે સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા, વિચરતા હતા એટલે વસતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે સિંહ. એક તબકે આ વિસ્તારમાં આ સંખ્યા છે એ માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી.
હવે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. કોના માટે? સિંહ માટે. આ ઉપરાંત કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ છે એના માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના અને ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણવામાં આવી છે. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્ય એટલે કે જંગલમાં રહેતા જીવો છે એ સંરક્ષણ એનું શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે. એટલે પ્રતિજ્ઞા કરવી પડશે. શું? તો પર્યાવરણના જતન એટલે પર્યાવરણના રક્ષણનો મંત્ર લઈ અને સિદ્ધ કરવું પડશે અને સૌને પ્રતિજ્ઞા લેવી પડશે. એનાથી જ એ વન્યજીવોનું બચાવ અને સંરક્ષણ થઈ શકશે. તો એવા પણ પ્રયાસો કરવા પડશે. આટલું જાણવું ગમશે. આ નોલેજ માટે છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે ગુજરાતના જે રાષ્ટ્રીય બગીચાઓ છે એની આપણે સમજ મેળવી. એ નોલેજ માટે છે ખાલી. સૌ પ્રથમ પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1975માં થઈ. એનો વિસ્તાર છે એ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? તો 258.71 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. એનો જિલ્લો છે જુનાગઢ, એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢમાં આવેલો છે. એમાં રહેતા જે મુખ્ય પ્રાણીઓની વાત કરીએ તો સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર છે. પછી બીજું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગરમાં આવેલું છે, જેની સ્થાપના 1976માં થઈ છે અને એના વિસ્તારની વાત કરીએ તો 34.08 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જેમાં મુખ્ય પ્રાણીઓ કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ છે. પછી ત્રીજા સ્થાને છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે નવસારી જિલ્લામાં આવેલું છે. તેમની સ્થાપના 1979માં થઈ છે અને તેમનો વિસ્તારની વાત કરીએ તો 23.99 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને મુખ્ય પ્રાણીઓ દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગ છે. ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે કચ્છનો અખાત અને બીજું આપણે કહીએ કે જે કચ્છનો અખાત અને જામનગરમાં આવેલું છે, જેમની સ્થાપના 1982માં થઈ છે અને એ 162.89 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અને એમાં મુખ્ય પ્રાણીઓની વાત કરીએ તો સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન, ડુંગોગ વગેરે જોવા મળે છે. તો આ વાત થઈ વન્ય જીવોની, એટલે કે જંગલમાં રહેતા જીવો. તો અહીંયા સુધીનું ચેપ્ટર, અહીંયા સુધીની સમજ મેળવી આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.